નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે? એકવાર જણાવી દો. ચાલો 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 ભાઈ, ચાલો ચાલો ચાલો, મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? એકવાર ફટાફટ જણાવી દો, જણાવી દો, જણાવી દો. ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચાલો ચાલો ચાલો, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. ચાલુ જ છે. ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે? કમો રિફ્રેશ કરું એકવાર? ના ના, ગ્રીન છે, થોડીક વાર થાય ને પ્રોબ્લેમ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારો વોઇસ આવે છે? જણાવી દો એકવાર ફટાફટ ફટાફટ ફટાફટ. જો પાછું થઈ ગયું રેડ. ચાલો, સ્ટોપ થઈ ગઈ કોમેન્ટ. ઇન્ટરનેટ નો સ્ટોપ થઈ ગયું. પાછી ઇન્ટરનેટ થોડું ઘણું આવે પછી આવે. ચાલો, જો નામ બામ કઈ ન આવે. ડિજિટલ બોર્ડ માં નેટની જરૂર ના ના પડશે, નેટની જરૂર પડશે. ઓલા પોલ કરવાનું થાય ને ત્યારે પડશે. પોલ કરવાનો હોય ને. લેક્ચર 5 જ મિનિટમાં સ્ટાર્ટ થશે. 2-3 મિનિટ વાટ જોવી. કોઈ ફોન કોલ કે મેસેજીસ ના કરવા, હમણાં જ સ્ટાર્ટ થઈ જશે. રિફ્રેશ કરવું પડશે. નહીં નહીં નહીં, કરવું પડે. ઓબીએસ નીચેથી બીજું હવે બાર એવું કઈ ન કરવું, ખાલી બાર સ્ટાર્ટ કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, વોઇસ આવે છે મારો ક્લિયર? એકવાર ફટાફટ જણાવી દો. ચાલો, મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? ચાલો, ડન છે બધું? ઓકે, ચાલો, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ. ચાલો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે મિત્રો, આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચાલો, વોઇસ ઇઝ ક્લિયર ઓર નોટ? એકવાર જણાવી દો ફટાફટ ફટાફટ ફટાફટ. ચાલો, જે લોકોને બ્લર આવતું હોય કે પ્રોબ્લેમ આવતો હોય, એકવાર ફટાફટ એપ્લિકેશનમાંથી બહાર નીકળી જાય, ફરીવાર જોઈન થઈ જાય. બરોબર, એપ્લિકેશન બહાર નીકળીને સાવ બહાર નીકળીને પાછા જોઈન થઈ જાય. અને તોય છતાં બ્લર આવે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ફરીવાર ઇન્સ્ટોલ કરી લે. ચાલો, ઓકે. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 નિયંત્રણ અને સંકલન શીખવાના છીએ. અને એનો આજે આપણો બીજો લેક્ચર છે, આપણે ભણીએ છીએ. અને આજના લેક્ચરમાં આપણે 6.2 નામનો ટોપિક, કે જેને આપણે વનસ્પતિઓમાં સંકલન, એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, આજે વનસ્પતિઓમાં હલનચલનના પ્રકારની ચર્ચા કરવાના છીએ. વૃદ્ધિને કારણે હલનચલન,
આવર્તનની ચર્ચા કરવાના છીએ, અંતઃસ્ત્રાવી ગ્રંથિની ચર્ચા કરવાના છીએ અને આજે આપણે આ ચેપ્ટર નંબર 2 નું ફૂલ રિવિઝન કમ્પ્લીટ કરવાના છીએ. તો અંત સુધી જોડાયેલું રહેવાનું છે, બિલકુલ ક્યાંય આડાળું જોવાનું નથી. ફૂલ ફોકસ તમે તમારા ડિવાઇસની અંદર રાખજો. હું તમને ભણાવીશ, તમારે શાંતિથી ભણવાનું છે. બીજું ફાલતુ કોમેન્ટમાં ન પડતા, ફાલતુ કોમેન્ટ વાંચવામાં ના પડતા, બાકી તમારું બગડશે પછી કહેતા નહીં. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો કે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓમાં સંકલન. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે આપણે આની પહેલા જોયું તે બધું શું હતું? પ્રાણીઓમાં સંકલન હતું. હવે જે આવે છે શું છે? વનસ્પતિઓમાં સંકલન. આપણે અત્યાર સુધી જે પણ જોયું બધું પ્રાણીઓ કરતા હતા, ચેતાકોષ કરી. વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓની અંદર જો સંકલનની વાત કરીએ તો પહેલો ટોપિક આપણો એ આવે છે કે વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર. એટલે કે વનસ્પતિ પણ પોતે હલનચલન કરે છે, કારણ કે વનસ્પતિ પોતે સજીવ છે. આપણે શરૂઆતમાં ગયા લેક્ચરમાં શીખી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ છે એમાં બે પ્રકારના તમને લોકોને હલનચલન જોવા મળે. એક હલનચલન છે વૃદ્ધિ આધારિત હલનચલન છે અને એક હલનચલન છે વૃદ્ધિથી મુક્ત હલનચલન છે. હવે વૃદ્ધિ આધારિત હલનચલન કયું હોઈ શકે દીકરાઓ? તો કે વૃદ્ધિ આધારિત હલનચલન આ હોઈ શકે. જુઓ, છોડ નાનકડો હોય, ધીમે ધીમે પોતે વિકાસ પામે, હાકે ને? તો આને કહેવાય વૃદ્ધિ આધારિત હલનચલન. શું કહેવાય એને? વૃદ્ધિ આધારિત હલનચલન. શું કહેવાય એને? વૃદ્ધિ આધારિત હલનચલન વિદ્યાર્થી મિત્રો આપણે કહેવામાં આવતો હોય છે. બરોબર. બીજા હલનચલન છે વૃદ્ધિ મુક્ત હલનચલન. જેમ કે આ તમે જુઓ, વૃદ્ધિથી મુક્ત હલનચલન છે. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો, ડોન્ટ ટચ મી. બરોબર, લજામણીનો છોડ છે. એ લજામણીના છોડાના પાંદડાને તમે ખાલી સ્પર્શ કરો છો તો સ્પર્શ કરવાને માત્ર જ સીધું છે એ પર્ણોની અંદર તમને હલનચલન જોવા મળે છે. તો આ વૃદ્ધિ સાથે કઈ સંબંધિત હલનચલન ન કહેવાય. બરોબર, આ તો આપણે એને સ્પર્શ કર્યો એટલે મને હલનચલન જોવા મળ્યું. તો અમુક વનસ્પતિઓ પોતે આવું પણ હલનચલન દર્શાવે છે અને એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ દીકરાઓ? વૃદ્ધિથી મુક્ત હલનચલન કહીએ છીએ. ક્લિયર થાય છે? હા, રેડી. ઓકે, પ્રોબ્લેમ નથી. ડન, ક્લિયર. વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે નવા ટોપિક, આ તો ખબર પડી ગયો, નવા ટોપિક તરફ આગળ વધીએ. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. તમે હમણાં જોયું ડોન્ટ ટચ મી છોડ જોયું, આ ડોન્ટ ટચ મી છોડ તમે લોકો જોયું, તો એને તરત જ આપણે લોકોને એને સ્પર્શ કર્યો, તરત જ એને પોતે શું કર્યું? તો કે પોતે પોતાના જે પાંદડાઓ છે એને પોતે આમ બીડી દીધા, આમ સંકોચી દીધા. તો આવું કેમ થયું? આની પાછળનું રીઝન તો એ આપણે સમજવાનું છે આની અંદર, આ ટોપિકની અંદર. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. બરોબર. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો શું કીધું? સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે છે તો તેના પર્ણો ઝડપથી બીડાઈ જાય છે. આ તો હમણાં જ આપણે જોયું કે ભાઈ સંવેદનશીલ છે. સંવેદનશીલ એટલે શું? તમે એને અડો એટલે તરત જ એના પર્ણો બીડાઈ જાય. બરોબર, આવું આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ. તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુઓ ન હોવા છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે કે સંકોચાય છે. આ વસ્તુ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. કે ભાઈ અહીંયા ધ્યાન આપજો કે વનસ્પતિની અંદર કોઈ પણ પ્રકારની સ્નાયુ કોષો આવેલા નથી, એટલે સ્નાયુ પેશી છે જ નહીં. કોઈ પણ પ્રકારના પ્રોટીન એવા ઉત્પન્ન થતા સ્નાયુની અંદર કે જેને હલનચલન કરવામાં મદદ કરે. વનસ્પતિ કોષો, જે વનસ્પતિ જે કોષોની બનેલી હોય એ કોષો પોતાના જે કોષોની અંદર પાણીના મૂલ્યમાં ફેરફાર કરે. બરોબર, પાણીને કોષની અંદર લઈ તો કોષ ફૂલવાનો છે, જેના કારણે હલનચલન થવાનું છે. પાણીને પોતાના કોષમાંથી બહાર કાઢે, જેનાથી કોષ સંકોચાય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો કે વનસ્પતિઓ છે એ પોતે હલનચલન કરે છે. એમાં આપણી જેમ કોઈ પણ પ્રકારની સ્નાયુ પેશી કે સ્નાયુ કોષ આવેલા નથી, કે સ્નાયુની અંદર કોઈ પણ પ્રકારના સંકોચન વિકોચન માટેના વિશિષ્ટ પ્રોટીન પણ ઉત્પન્ન થતા નથી. બરોબર, ક્લિયર થાય છે? આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો. પરિણામે પર્ણો વિસ્તૃત થાય છે કે બીડાઈ જાય છે. આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી શું કરે છે? તો કે વિદ્યાર્થી મિત્રો પ્રતિચાર રૂપે પર્ણનું હલનચલન દર્શાવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ વનસ્પતિ શું કરે છે? તો કે પોતાનો જે કોષ છે, વનસ્પતિના જે કોષ છે, બરોબર, એના કોષની અંદર પાણીની અંદર ફેરફાર કરીને પોતે શું કરે છે? તો કે બાહ્ય ઉત્તેજના જે એને મળે છે એની સામે પોતે પ્રતિચાર રૂપે હલનચલન દર્શાવે છે. ક્લિયર? વોઇસ ક્લિયર આવે છે બધા વિદ્યાર્થીઓને? મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો. બરોબર આવે છે? જો તો જરાક એપ્લિકેશનની અંદર મારો વોઇસ એકદમ આમ જોરદાર, એકદમ રાપચીક આવે છે. બરોબર, રાપચીક આમ સિંહની દાળ હા એવો જ આવે છે કે ન થતો મને જણાવો જરાક. ચાલો, બધા છોકરા તો હા જ કહે છે, પણ અમુક નમૂનાઓને હજી આવતો નથી અવાજ. તો એ નમૂના વિદ્યાર્થીઓને ખાસ વિનંતી, એકદમ જોરદાર વોઇસ હિરેન નો. તમારે ઇન્ટરનેટ નથી આવતું? પૂરું કરી નાખ્યું છે ઇન્ટરનેટ? પૂરું કરી નાખ્યું ઇન્ટરનેટ? હા તો વાઈફાઈ ચાલુ કરો યાર. VRO 5G વાઈફાઈ. ઓકે ચાલો, ડન, ક્લિયર. નેક્સ્ટ આપણે આગળ વધીએ.
તો જુઓ તમે જોઈ રહ્યા છો લજામણીના પુષ્પને તમે જેવો ટચ કરો, એનું નામ જ છે ડોન્ટ ટચ મી, નામ જ છે ડોન્ટ ટચ મી, ટચ મી જરા જરા. ચાલો આગળ વધીએ મિત્રો. બીજી પંચાયત કરવાની છે કોના વિશે? આના વિશે જ. પ્રાણીઓની માફક વનસ્પતિઓની ડબલ વોઇસ આવે છે ને સાહેબ, ડબલ વોઇસ આવે છે. હવે નહીં આવે, હવે નહીં આવે. કારણ કે હું છે મારો અવાજ એવડો કે ઈકો પડે, સમજાણું તમને લોકોને? ઠેર ઠેર સુધી સંભળાવવો પડે. એકને એક વાત બે બે ત્રણ ત્રણ વખત સમજે ને ત્યારે લોકોને ખબર પડે કે આ હિરેન સિંહ પોતે ગર્જના કરી. સમજાણું? એ ગર્જના હતી મારી. સમજાણું તમને લોકોને? ક્લિયર? એ ડબલ વોઇસ નથી, મારી ગર્જના હતી. એટલે ક્યારે પણ નહીં કહેવાનું ડબલ વોઇસ, શું કહેવાનું? હિરેન સરની ગર્જના. બરોબર? હા, ચાલો એ ધ્યાન આપો હવે. બરોબર? તો મિત્રો પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ કાર્યો, વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર હોવાવેલું હોતું નથી. ભાઈ હું કીધું આ બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આપણી અંદર ચેતાકોષો છે, પ્રાણીઓની અંદર ચેતાકોષો નથી. સમજો ભાઈ, આપણી અંદર ચેતાકોષો છે, પ્રાણીઓની અંદર ચેતાકોષો નથી. એટલે ચેતાતંત્ર આપણી અંદર નહીં, આપણી અંદર તો છે પણ વનસ્પતિઓની અંદર ચેતાકોષો નથી, એટલે ચેતાતંત્ર નથી, આવું કહેવા માંગે છે. આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાંભળજો. પ્રાણીઓની માફક વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે કોષો સંકોચાઈ જાય છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પ્રાણીઓની માફક આપણે તો સ્નાયુ છે, ભગવાને આપ્યા છે, એ સ્નાયુની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન થાય જેના કારણે આપણે આમ સંકોચન કરી શકીએ, હાથને નજીક લાવી શકીએ, આમ દૂર લઈ જઈ શકીએ. આવી વ્યવસ્થા કરેલી છે. કોના માટે? આપણા માટે ભગવાને. અને આપણી અંદર પાછા ચેતાકોષો પણ છે. પણ વનસ્પતિઓમાં બિચારાને એવું કાંઈ આપ્યું નથી, કાંઈ નથી આપ્યું. બરોબર? એટલા માટે તમે વનસ્પતિની બિચારીની ડાળી કાપો તો વનસ્પતિ દોડવા મળે. આમ ડાળી કાપવા જાઓ તો ડાળી આમ ફરી જાય. એવું બને ક્યારે? હે? એવું ક્યારે બને કે એ ડાળી પકડતે પકડતે તમે ક્યારે આમ કેરી પકડવા જાઓ અને કેરીને આમ પાણો મારો, કેરી ઓટોમેટિક આમ હલી જાય, આમ સાઈડમાં આવી જાય કે માર્યો મને પાણો? એવું કઈ નથી થવાનું. શું કામ? કારણ કે એમાં એક પણ પ્રકારના ચેતાકોષો નથી કે કોઈ પણ પ્રકારનું પ્રોટીન નથી કે જેને હલનચલન કરવામાં મદદ કરે. એ બિચારા એક જ એની પાસે એવા કોષો હોય કે જેને બહુ હલનચલન કરવું હોય, કઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય, આવી લજામણી જેવા પુષ્પો, લકી પુષ્પો, સોરી લજામણી જેવી વનસ્પતિ, લકી વનસ્પતિ જેને કહેવાય, આવી લકી વનસ્પતિમાં એ પોતાના કોષમાં પાણીમાં ફેરફાર કરે, કોષને ફૂલાવે, સંકોચન કરાવે, એના કારણે હલનચલન થાય. બરોબર? અને પછી બધામાં નહીં, આ લજામણી જેવા જ પુષ્પોની અંદર, આ વનસ્પતિઓની અંદર બીજા કોઈ આવા ભાગશાળી નથી ભાઈ. ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પણ પેશી પણ નથી. મેં કીધું તમને લોકોને કે આપણી અંદર તો ચાલો મને કાંટો વાગે, કાંટા લગા હાય લગા બંગલે કે, તો આપણે તરત જ પાછો લઈ લઈએ. પણ મિત્રો વનસ્પતિને કાંટો ખોકાઈ ગયો, તલવાર ખોકાઈ ગયો, જે ખોકાવું ખોકાઈ ગયું, એને બિલકુલ અસર થવાની જ નથી. કારણ કે એમાં મગજ નથી, અને મગજ નથી એટલા માટે વિદ્યાર્થી મિત્રો સંદેશાઓનું વહન થવાનું નથી. એમાં કોઈ પ્રકારની ચેતાપેશી પણ નથી. બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓમાં સંદેશાઓ પેશીની માફક થતા નથી. આમ છતાં સાંભળજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બહુ સોલિડ છે, આ સાંભળજો તમે લોકો. બરોબર? જે લોકો કહેતા હોય છે ને સર મારી પરિસ્થિતિ નથી, સર મને કઈ આવડતું નથી, સર મને કઈ ખબર નથી પડતી, હું કંટાળી ગયો છું, એના માટે આ વાક્ય સોલિડ સાબિત થશે. શું છે જુઓ. વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણોનો ઉપયોગ કરી સંદેશાઓનો એક કોષોથી બીજા કોષો સુધી પ્રસરણ કરે છે. ભલે એમાં ચેતાકોષ ના હોય, ભલે એમાં ચેતાપેશી ના હોય, પરંતુ વનસ્પતિ તોય છતાં વીજ આવેગ ઉત્પન્ન કરે છે. અને કોણ કરે ખબર? વનસ્પતિના કોષો. અને તોય છતાં એક કોષોથી બીજા કોષ સુધી એ પોતે પોતાના સંદેશાઓનું વહન કરે છે. ભાઈ જરાક વિચારો, જરાક વિચારો યારો, જરાક વિચારો. વોટ ઇઝ ધ પાવર? હે? એટલે આપણે ઘણી વખત નારાજ થઈ જઈએ કે યાર મને તો નથી આવડતું કાંઈ, મને કાંઈ યાદ નથી રહેતું, મને કાંઈ ખબર નથી પડતી, મને બહુ ટેન્શન આવે છે, મને બહુ હતાશા આવે છે. આવું બંધ કરી દો. બરોબર? આવું બંધ કરી દો. તમે કામચોર છો, તમે કામચોર છો, એનો ઓળિયો ઘોળિયો બીજા ઉપર ના ઢોળો, પરિસ્થિતિ ઉપર ના ઢોળો. સમજાય છે? બાકી ભણવા વાળા સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને પણ ભણી લે છે, નથી ભણવા વાળા સોનાના મહેલમાં નથી ભણતા. સમજાય? એટલે બિલકુલ એવા ખોટે ખોટા મગજની અંદર કાંઈ પણ વાક્ય
મગજમાં નાખતા નહીં. મેં એક બહુ સરસ મજાનું આજે છે એક મેં વાક્ય વાંચ્યું, સંસ્કૃતમાં છે. હવે મને સંસ્કૃત એટલું બધું આવડતું નથી, પણ આઈ થિંક આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે ભાઈ શું છે એ વાક્ય. બહુ મસ્ત છે. જો શું કીધું છે, ના ભુક્ત ક્ષીયતે કર્મ કલ્પકોટી શતેરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુષમ. યસ, આવું કંઈક છે ભાઈ. એક્ઝેક્ટ તો મને વાંચતા નથી આવડતું સંસ્કૃત, ભાઈ હું એટલો બધો પંડિત નથી મોટો, પણ આવાનો મિનિંગ એક એવો છે કે ભાઈ ના ભૂકમ શીયતે કર્મ કલ્પકોટી શતેરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુશભ્યમ. આનો મતલબ એવો થાય છે કે કર્મનું ફળ લાખો કલ્પો વર્ષો પણ અનુભવ્યા વિના રહેતું નથી. ચોક્કસ માણસને તેના સારા કર્મ અને ખરાબ કર્મ ભોગવવા જ પડે છે. કે ભાઈ તમે અત્યારે વાંચશો નહીં, તમે અત્યારે મહેનત નહીં કરો ને, બરોબર, તો 100% રિઝલ્ટ નબળું આવશે આવશે આવશે. સમજાય છે? તમે અત્યારે ગમે એટલી મહેનત કરશો, બરોબર, તો સારું રિઝલ્ટ આવશે. બે વસ્તુ ખાસ યાદ રાખવાની જીવનમાં હંમેશા માટે. ખાલી મહેનત કરવી અને પરિણામ મળી જાય એ પણ જરૂરી નથી, અને ખાલી પ્રારબ્ધ ઉપર આધાર રાખવો એટલે કે ભાગશાળી કેમ કે ભાઈ હું નસીબદાર છું, મને તો માર્ક મળશે, એવા નસીબ ઉપર પણ આધાર રાખવાનો નથી. એટલે આ બધું શીખવાનું ભાઈ એની પાસેથી. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આવે છે વૃદ્ધિને કારણે હલનચલન. ઓલું તો વૃદ્ધિ મુક્ત હલનચલન શીખી ગયા કે કઈ રીતે હલનચલન વનસ્પતિ પોતે કરે છે. હવે વૃદ્ધિને કારણે હલનચલન કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે, અને એમાં વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન આપણે જોવાનું છે. હવે આ આખો સવાલ છે હું તમને લોકોને એક વિડીયો દ્વારા બતાવવા માંગુ છું, બરોબર. એ વિડીયો ખાલી તમે જુઓ, તમને બહુ જ મજા આવશે, બરોબર. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ આપણે એક સરસ મજાની જમીન લીધી છે. જમીનની અંદર વટાણાનો છોડ આપણે શું કરી દીધો છે, તો કે મૂકી દીધો છે. હવે ઉપર આપણે થોડુંક પાણી છાંટી દીધું. હવે ધીમે ધીમે દિવસો જતા જાય છે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, એમ ધીમે ધીમે આ બીજમાંથી જે છોડ છે અંકુરિત થાય છે. તમે જોઈ રહ્યા છો આ છોડ ધીમે ધીમે અંકુરિત થાય છે, બરોબર. એની અંદર તમને લોકોને દેખાતું છે, આ જો આવું દેખાય છે, આ દેખાય તમને લોકોને ડાળિયું જેવું નાની? એ ડાળિયું નથી, એ વટાણાના સૂત્રાંગો કહેવાય. શું કહેવાય? સૂત્રાંગો. શું કહેવાય? સૂત્રાંગો. એ સૂત્રાંગો પોતે સ્પર્શની સંવેદના અનુભવી શકે. કઈ સંવેદના અનુભવી શકે દીકરાઓ? સ્પર્શની સંવેદના. એટલે કે પોતે ટચ કરે, અડે અને સમજે કે ઓકે અહીંયા ઉપર જવા જેવું છે, કારણ કે વટાણાના વેલા જ હોય, વટાણાના વેલા ટાઈપ જ વનસ્પતિ હોય. એટલે એ વૃદ્ધિ ક્યાં પામે? કે જ્યાં એને આધાર મળે ત્યાં. આધાર વગર વૃદ્ધિ વ્યવસ્થિત ના પામી શકે, બરોબર. તો આ ખાસ તમે જુઓ, અહીંયા તમને ખબર પડશે. તો જુઓ આ એના સૂત્રાંગો છે. જો અહીં દેખાય તમને, અહીંયા પણ એના સૂત્રાંગો તમને જોવા મળે છે, બરોબર. જો અહીંયા પણ તમને લોકોને ત્રીજા સૂત્રાંગો જોવા મળે. હવે બાજુમાં છે, જો ધીમે ધીમે સૂત્રાંગો જો કરમાઈ ગયા. હવે જુઓ તમે બાજુમાં છે કે જો આધાર મૂકી દીધો, મેં દંડી મૂકી દીધી, એ દંડીની સાથે આ સૂત્રાંગો વીટળાઈ જાય. જો સ્પર્શની સંવેદના અનુભવી, હવે વિકાસ પામ્યો. જો દેખાય તમને લોકોને? દેખાય તમને લોકોને? ધીસ ઇઝ ધ વટાણામાં વૃદ્ધિ, બરોબર. હા, ધીસ ઇઝ ધ વટાણામાં વૃદ્ધિ. સાદી સિમ્પલ ભાષા. આધારનો એટલે કે સ્પર્શની સંવેદના અનુભવીને પોતે છે ને બધી દુધબાટી બોલાવતો હોય ભાઈ. આ પાવર છે કોનો? તમારો, મારો નહીં. ગરમી બહુ છે યાર, ગરમી બહુ છે. હવે કઈક ઠંડી લાગી મને. ક્લિયર? ओके, समझ में आ गया क्या? ओके, तो दिस इज द वृद्धि आधारित हलनचलन, बराबर. तो विद्यार्थी मित्रों आनी थियरी અમે લખી છે, તમે જાતે વાંચશો તો પણ તમને લોકોને આવડશે, આમાં હું સમય નથી બગાડતો, બરાબર. આ બધું જે મેં તમને વિડીયો જોયો એમાંથી ને તમને લોકોને મળશે. હવે આવે છે આવર્તન. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ટોપિક આવર્તન, બરાબર. આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાવાની સંભાવનાઓ છે, બરાબર. યસ, એમસીક્યુ પૂછાય, હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ વધારે છે. આવર્તન કોને કહેવાય? તો કે આવર્તનની મેં વ્યાખ્યા લખી. જુઓ શું કીધું છે એમાં. વનસ્પતિના અંગોમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાઓને અનુરૂપ દર્શાવાય છે, તેને આપણે આવર્તન કહીએ. વનસ્પતિની જે વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ અથવા તો અંગોમાં જે હલનચલન થાય છે, એ હલનચલન એને બાહ્ય જે ઉત્તેજના મળે છે એના અનુરૂપ થાય છે, અને એને જ આપણે જે બાહ્ય ઉત્તેજના મળે છે ને એના આધારે જે વનસ્પતિ હલનચલન કરે છે, એ હલનચલનને આપણે શું કહીએ છીએ? આવર્તન. સાદી સિમ્પલ ભાષાની અંદર શું કહેતા હોઈએ છીએ દીકરાઓ? આવર્તન આપણે કહેતા હોઈએ છીએ. જેમ કે વનસ્પતિને પ્રકાશ મળે છે તો ત્યારે પોતે વૃદ્ધિ કરી શકે છે. વનસ્પતિને જમીન મળે છે
ત્યારે એના કારણે પોતે વૃદ્ધિ કરે છે. વનસ્પતિને પાણી મળે છે, એના કારણે વૃદ્ધિ થાય છે. વનસ્પતિ છે એની અંદર અમુક રસાયણો પણ ઉત્પન્ન થાય છે, એ રસાયણોના કારણે એની વૃદ્ધિ થાય છે. વનસ્પતિની અંદર સ્પર્શની પણ સંવેદના છે, હમણાં આપણે વટાણા વાળું જોયું, એના કારણે પોતે શું થાય છે તો કે વૃદ્ધિ પામે છે. ઇટ મીન્સ કે આ બધા બાહ્ય ઉત્તેજનાઓ પૂરી પાડે છે, જેના કારણે વનસ્પતિના અંગોમાં હલનચલન જોવા મળે છે. તો આને આપણે શું કહીએ છીએ? આવર્તન. શું કહીએ છીએ દીકરાઓ? આવર્તન. શું કહીએ છીએ દીકરાઓ? આવર્તન કહીએ છીએ. આજે ક્વિઝ છે બેટા, છે ક્વિઝ છે. લાस्ट तक रहना तब तुमको क्विज मिलेगा. हाँ, અત્યારે નહીં मिलेगा. હવે આવર્તનની વાત કરીએ તો બે પ્રકારના આવર્તન આપણને જોવા મળે. કેટલા પ્રકારના આવર્તન જોવા મળે? બે પ્રકારના. હમણાં પાછો અહીંયા આવું છું, બધી જગ્યાએ આવું છું, પણ અહીંયા પહેલા આપણે જોઈ લઈએ આવર્તન બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. એક તો છે ધન આવર્તન અને બીજું છે ઋણ આવર્તન. શું છે? એક ધન આવર્તન અને ઋણ આવર્તન. આ બંને શબ્દો શીખી લેજો અત્યારે તો મજા આવશે તમને. બરોબર? ધન આવર્તન એટલે શું? તો જો લખીની વ્યાખ્યા લખી છે કે જે વનસ્પતિના અંગોની વૃદ્ધિ ઉત્તેજનાના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન કહેવાય. સર કાંઈ ખબર ના પડી, તમે ખાલી વાસી ગયા. સમજાવું. મિત્રો માની લો કે સૂરજ દાદા ઉપર છે, ત્યાંથી પ્રકાશ ઉપર આવે છે, તો પ્રકાંડ હોય, પ્રકાંડ કોઈ પણ ડાળી હોય, ડાળી મીન્સ કે કોઈ વનસ્પતિ હોય, એ વનસ્પતિનું જે પ્રકાંડ હોય એ કઈ દિશામાં વૃદ્ધિ પામે? ઉપર આમ પામે, ઉપર આમ, કેમ નીચે વૃદ્ધિ પામે? ઉપર પામે ને આમ, હાકે ને? તો જે દિશામાં સૂરજ દાદા છે, જે દિશામાંથી પ્રકાશ આવે છે, એ દિશા તરફ એ પોતે વૃદ્ધિ પામે છે, હાકે ના? તો બસ આને શું કહેવાય તો કે ધન આવર્તન કહેવાય. જ્યારે મૂળનો વિચાર કરો તો વનસ્પતિના મૂળનો વિચાર કરો તો પ્રકાશ ઉપરથી આવે છે, પ્રકાશ પોતે મેળવે પણ છે, પણ એ વનસ્પતિને વૃદ્ધિ કરવી છે, પણ એના મૂળ કઈ બાજુ દિશામાં વૃદ્ધિ કરે છે? નીચેની બાજુ. તો આને કહેવાય ઋણ આવર્તન. બરોબર? જે દિશામાંથી એને ઉત્તેજના મળતી હોય એની દિશામાં જો વૃદ્ધિ કરે તો એ ધન આવર્તન, એની વિરુદ્ધ દિશામાં જો ગતિ કરે એને ઋણ આવર્તન આપણે કહેતા હોઈએ છીએ. તો વિદ્યો હવે જોઈએ પ્રકાશ આવર્તન. પ્રકાશ દ્વારા થતું જે આવર્તન છે ને પ્રકાશ આવર્તન કહેવાય. બરોબર? જમીન દ્વારા જે થતું હોય એને ભૂ આવર્તન કહેવાય. પાણી દ્વારા થતું એને જલાવર્તન કહેવાય. રસાયણ દ્વારા થતું એને રસાયણું વર્તન કહેવાય. સ્પર્શ દ્વારા થતું સ્પર્શાવર્તન કહેવાય. બરોબર? આવા અલગ અલગ નામ છે. બરોબર? તો ખાસ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે મિત્રો આગળ એક નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ, એ છે અંતઃસ્ત્રાવો, જેને આપણે રાસાયણિક સંયોજકો પણ કહીએ છીએ. મિત્રો આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ઘણા બધા તમને લોકોને જોડકાઓ પૂછાવાની સંભાવનાઓ છે. હવેથી જે ટોપિક હું તમને કહું છું બધા, એટલે ફૂલ ફોકસ સાથે એ રાખજો. બરોબર? ચાલો ઓકે, ચાલો અહીં ધ્યાન આપજો દીકરાઓ. હિપોપોટેમસ કોના ભાગ છે? હે, સેમ ક્વેશ્ચન હું તને પૂછું છું. હે ભાઈ, ચંદ્રયાન 4 ઇન ઇન્ડિયા. હા ભાઈ, હા, મેં તો તને ઓળખો ભાઈ. ફાલતુ કમેન્ટ કરો છો. સર લેક્ચર અત્યારે સ્ટાર્ટ થયો સર? ના હવે ક્યારનો થઈ ગયો બેટા, ક્યારનો થઈ ગયો. હિરેન ભાવ તમારી પીપીટી જોરદાર છે. હા એ તો ભાઈ મહેનત કરીએ જોરદાર, તો જોરદાર પીપીટી બોલે જ ને. હિરેન ભાવ બોલને મેરી જાન. હા મેરી જાન. ચાલો ક્વિઝ ક્યારે? ક્વિઝ છેલ્લે છે દીકરા, છેલ્લે. સર તમે આવી કોમેન્ટ પણ. સર ડીપીપીમાં હોમવર્ક ક્યાંથી લેવાનું બેટા? એના માટે જૂના લેક્ચરો જોવો ને, મેં વાત ઘણી વખત કરી છે. હિપોપોટેમસ કોનો ભાગ છે? હે, હાઇપોથેલેમસ કોનો ભાગ છે? શાંતિ રાખ, હમણાં આવશે ને ત્યારે કહીશ. હા, ઉતાવળો ન થા, શાંતિ રાખ ભાઈ. હું હિપોપોટેમસ વાંચું છું, હાઇપોથેલેમસ બિચારો પૂછે છે. બરોબર? શાંતિ રાખ ભાઈ, શાંતિ. હાઇપોથેલેમસ છે ને બેટા, એ મગજનો એક ભાગ છે, એ કોઈ અંગનો ભાગ નથી. સમજાઈ? મળી ગયો તારો જવાબ? સુરવીર અહીંયા જાને. ચાલો, હું તો હિપોપોટેમસ સમજુ છું. હું આખું વાંચું પછી ખબર પડી કે આ તો એલા, કારણ કે ફટાફટ તમારી કોમેન્ટ જાતી હોય પછી બે આમ નીચે નો આવે, વહી ગઈ. અરે હાઇપોથેલેમસ હિપોપોટેમસ કેનો ભાગ છે? બોલા હિપોપોટેમસ તો યાર મંગળનો ભાગ નથી ને, એનો જ ભાગ છે. તો ચાલો ધ્યાન આપજો. હવે અંતઃસ્ત્રાવો વિશે વાત કરવાની છે. તો જોઈએ શું કીધું છે આપણને કે ભાઈ પ્રાણી શરીરના દરેક કોષો સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. કોષોની વચ્ચે સંવેદના વહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે. આ બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે આપણા શરીરમાં કે બધા કોષો સુધી થોડા કઈ ચેતાકોષ છે,
અમુક ભાગો એવા છે કે જ્યાં તમને લોકોને બિલકુલ એક પણ ચેતાકોષ જોવા ના મળે, અને ચેતાકોષ તમને જોવા ના મળે તો ત્યાં અંતરસ્ત્રાવો ઉત્પન્ન થવાના નથી. અંતરસ્ત્રાવો ઉત્પન્ન ના થાય, સોરી, ઉર્મિવેગનું વહન થવાનું નથી. ઉર્મિવેગનું વહન ના થાય તો તમને ઘણી બધી તકલીફ પડે. બરોબર, તો એના વિશે વાતચીત કરવાની છે. તો મિત્રો અહીંયા આપણે એક નવી વ્યવસ્થાની જરૂર પડે છે, અને નવી વ્યવસ્થા આપણને શરીર આપે છે, જેનું નામ છે અંતઃસ્ત્રાવી સંકલન. તો વિદ્યાર્થી મિત્રો, અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે, અને આ સંયોજનોને અંતઃસ્ત્રાવો એટલે કે રાસાયણિક સંયોજનો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં અમુક એવી ગ્રંથિઓ આવેલી છે કે જે ગ્રંથિઓ વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, વિશિષ્ટ પ્રકારના રાસાયણિક સંયોજકો ઉત્પન્ન કરે છે, અને એ સંયોજકો આપણા શરીરના જે જગ્યાએ ચેતાકોષો નથી, જે જગ્યાએ ઉર્મિવેગનું વહન થતું નથી, એ જગ્યાએ જઈને પોતે કાર્ય રદ કરે છે. બરોબર, જેમ કે હું તમને લોકોને વાત કરું કે આપણે જે ખોરાક ખાઈએ, બરોબર, એ બ્લડમાં ભળે ને, બ્લડમાં જાય ને, ખોરાક ખાઈએ ગ્લુકોઝ હોય, ગ્લુકોઝ બ્લડમાં જાય, તો ગ્લુકોઝ બ્લડમાં ગયો અને બ્લડમાંથી આપણા કોષોની અંદર જવું પડે ને, આપણા શરીરના જેટલા પણ કોષો છે બધા કોષોની અંદર, તો અહીંયા એનું ગ્લુકોઝનું વિઘટન થઈને આપણને ઉર્જા મળે. પણ એ વસ્તુ ચેતાકોષ ના કરી શકે. કોષોની અંદર જો તમારે ગ્લુકોઝને મોકલવો હોય, બરોબર, તો એ ચેતાકોષ ના કરી શકે. એ કોણ કરે? એ આ અંતઃસ્ત્રાવો કરે. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે કે જે પોતે ગ્લુકોઝને કોષો સુધી પહોંચાડે છે, કોષની અંદર પહોંચાડે છે, કે જે આપણું પેનક્રિયાસ, જેને આપણે સ્વાદુપિંડ કહીએ છીએ, મરચાકારનું હોય ને, એ પોતે કામ કરે છે. જોરદાર. આપણી વૃદ્ધિને વિકાસ જે કરવાનો છે, આપણે મોટા થઈએ છીએ, યાદ છે? મોટા થઈને આપણે બધા પેલા આવડે એવા હતા, પછી ધીમે ધીમે હોલે હોલે મોટા હો જાયેગા બલિયા, હોલે હોલે મોટા હો જાયેગા. આ તો એ જે મોટા થાય છે ને આપણે વિદ્યાર્થી, તો એ મોટા થઈ ત્યાં કઈ ચેતાકોષ કામ ન કરે, કઈ ચેતાકોષ થોડો લાંબો થાય, મોટો થાય, એવું ન કરે. ત્યાં આપણી પિટ્યુટરી ગ્રંથિ જીએચ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, ગ્રોથ હોર્મોન્સ જેને કહેવાય, બરોબર. એ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ માટે જવાબદાર. આપણા કોષોનું ભાઈ કોષ વિભાજન કરો ભાઈ, અને મોટો કરો ફટાફટ, હાલો એટલે ફટાફટ ગૌઢો થાય, નીકળે અહીંથી, બરોબર. બીજાનો વારો આવે, ચાલો, બરોબર, અહીં ધ્યાન આપજો. ચાલો, તો અહીંયા આ અંતઃસ્ત્રાવી સંકલન આપણને કામ લાગે છે દીકરાઓ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બધા મુદ્દાઓ વન બાય વન વાંચીએ એટલે મજા આવે આપણને. પેલું, અંતઃસ્ત્રાવો કે જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુ હોય છે તેમાં પ્રસરણ પામે. જો ભાઈ, અંતઃસ્ત્રાવો છે ને એક પ્રકારના શું છે? વિશિષ્ટ પ્રકારના અણુઓ છે કે જે સામાન્ય રીતે પ્રસરણ પામી કામ કરતા. બીજું, અંતઃસ્ત્રાવી સંકલન ધીમો પ્રક્રિયા છે. ભાઈ, અંતઃસ્ત્રાવ ધીમી પ્રક્રિયા છે. ધીમી એટલે ઓલા ઉર્મિયોગની જેવું નથી, અહીંયા કાંટો વાગ્યો તરત જ આપણે મગજને જાણ થઈ ગઈ, તરત જ આપણે પાછું લઈ લીધું. અંતઃસ્ત્રાવ બહુ ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક છે. ભાઈ, ધીમું કામ કરે પણ બધું આવરી લે. જે જગ્યાએ શરીરમાં જે જગ્યાએ જેની જરૂર પડે એ બધી જગ્યાએ પોતે આવરી લેતું હોય છે. બીજી વાત કરીએ, અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે. આ ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિ અને પ્રાણીમાં બંનેમાં તમને લોકોને અંતઃસ્ત્રાવોનું સંકલન જોવા મળે. બીજી વાત કરીએ, વીજ આવેગની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય છે. જો ભાઈ, વીજ આવેગ તો ફટાફટ તમને લોકોને ટચકો ભરે, તમને ટચકો આટલું થઈ જાય પછી પૂરું, પછી કઈ બહુ લાંબુ હાલે નહીં. પણ આ જે વીજ આવેગ છે એની કરતા પણ વધારે અંતઃસ્ત્રાવી સંકલન લાંબા સમયગાળા સુધી ચાલે, બરોબર. જેમ કે તમે કોઈ વસ્તુ, તમે ધારો કે કસરત કરો છો, કસરત કરો છો, તો એ કસરત તમે કરતા હોય દીકરાઓ, તો ત્યારે તમારે વિચારવાનું કે તમારા હૃદયના ધબકારા ધગ ધગ ધીમે ધીમે શરૂ થાય. પેલા ધગ 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 થાય ને? હકે ના, ખોટું ના બોલતા કોઈ. યસ. પછી તમે કસરત બંધ કરજો, ઘડીક વાર બેહો, તોય ઘડીક વાર તમને ફીલ થાય અંદરથી કે હૃદયના ધબકારા ધાક 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 થાય છે. થોડીક વાર પછી 5-10 મિનિટ થાય પછી બધું નોર્મલ લાગે આપણને. થાય છે તમને લોકોને? યસ. આની પાછળનું કારણ છે કે આપણી જે મૂત્રપિંડ છે ને, મૂત્રપિંડ, એ મૂત્રપિંડ ઉપર એડ્રીનલ ગ્રંથિ આવેલી છે, અને એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. અને એ અંતઃસ્ત્રાવ વિદ્યાર્થી મિત્રો આપણા હૃદયના ધબકારા વધારવા માટે જવાબદાર છે. કામ ધીમે ધીમે કરે પણ લાંબા સમય સુધી હોય છે, અને સ્થાયી. સ્થાયી એટલે કાયમી હોઈ શકે, બરોબર. ચાલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન અને તેના કાર્યો સ્થાન જુદા જુદા હોય, બરોબર. ઉત્પન્ન ક્યાંક થાય, કામ બીજે ક્યાંક કરે. જેમ અત્યારે તરીકે મારો જન્મ થયો છે ગામડામાં, પણ હું કામ અહીંયા કરું છું, એની છે, બરોબર. ઉત્પન્ન બીજી જગ્યાએ થાય, કામ બીજી જગ્યાએ કરે. ક્લિયર? ચાલો. હિરેન ભાવ, હિરેન સર, અને લખ્યું કે બાહુબલી.
क्या यार तुम भी मजे ले रहे हो। पहली बात करिए वनस्पतिना अंतःस्त्रावोनी, तो पहला वनस्पतिना अंतःस्त्रावोनी बात करिए तो वनस्पतिમાં અંતઃસ્ત્રાવોનું કામ શું, તો કે તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ કરે। વનસ્પતિમાં અંતઃસ્ત્રાવનું કામ શું, તો કે એક જ કામ, પહેલું વૃદ્ધિ કરવાની, ભાઈ વિકાસ તો બધાને કરવો જ છે તમારે મારે બધાએ, બીજું વિકાસ કરવા માટે અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર રૂપે, કોક તમને કોઈ અડે વનસ્પતિ કોઈ શાળા કરે બરાબર, તો એના સ્વરૂપ રૂપે। હવે વનસ્પતિમાં બે પ્રકારના પાછા અલગ અલગ ડિવાઈડ પાડ્યા છે આપણે વનસ્પતિમાં, એક તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, બીજું બાય ધ વે કહેતા ભૂલી ગયો, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર બોર્ડ એક્ઝામ, બોર્ડ એક્ઝામ માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરોબર સવાલ। વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે એટલે કે વૃદ્ધિમાં વધારો કરે એવા અંતઃસ્ત્રાવો છે, અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો પણ છે જે પોતે વૃદ્ધિને ઘટાડવાનું કામ કરે છે, હા રિયલી ઘટે બરોબર, તો એની વાત કરવાની છે। તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવની જો વાત કરીએ તેમાં ત્રણ અંતઃસ્ત્રાવો છે, ઓક્સિન, ઝિબ્રેલિન અને સાયકોકાઇનિન, આ ત્રણ અંતઃસ્ત્રાવો આપણને આવે છે બરોબર। તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિન વિશે આપણે જો વાત કરીએ તો ઓક્સિન છે એ પ્રહોરોના અગ્રભાગે સંશ્લેષણ પામે છે। પ્રહોરોના અગ્રભાગે એટલે કે કોઈ પણ ડાળી હોય એનો સૌથી ટોચનો ભાગ હોય એને પ્રહોરો કહેવાય, એના અગ્રભાગ ઉપર છે આવેલું હોય છે। બીજું કે તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે, એટલે કે કોષોની લંબાઈમાં શું કરે, વૃદ્ધિ એટલે કે મોટા કરે। જ્યારે વનસ્પતિ કોઈ એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુએ પ્રસરણ પામે છે, અને ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રહોરોના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે। આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જાય છે અને ઓક્સિન પ્રકાશોવર્તન માટે જવાબદાર છે। જો ભાઈ યાદ રાખજો, આ ઓક્સિન ક્યાં કામ કરે, તો કે જે જગ્યાએ સૂર્યપ્રકાશ હોય ત્યાં કામ ન કરે, જે જગ્યાએ સૂર્યપ્રકાશ ના હોય એ જગ્યાએ જાય અને ત્યાં જઈને ધીમે 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 છે એ ડાળીઓને વાળે, ક્યાં બાજુ, કે જ્યાં સૂર્યપ્રકાશ છે ત્યાં, શું કામ, પ્રકાશ સંશ્લેષણ કરવું છે એટલા માટે। ચાલો આગળ વાત કરીએ હવે જિબ્રેલિન, તો જિબ્રેલિન તમારે એટલું જ યાદ રાખવાનું, જિબ્રેલિન કેમ ગયું લખાણ હાર્યું, જિબ્રેલિનમાં એટલું જ રાખવાનું છે કે તે પ્રકાંડની વૃદ્ધિ માટે મદદરૂપ થાય, ક્યાં મદદરૂપ થાય, પ્રકાંડની વૃદ્ધિ કરવા માટે મદદરૂપ થાય છે। ત્યાર પછી સાયકોકાઇનિનની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જે સાયકોકાઇનિન છે, સાયકોકાઇનિન ઈ જે જગ્યાએ ઝડપી કોષ વિભાજનની જરૂરિયાત હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે છે સંશ્લેષણ પામતો હોય છે। ફળ છે, બીજ છે, તેની સાંદ્રતા વધારે હોય છે, તે કોષ વિભાજનને પ્રેરે છે। આ બધી જગ્યાએ છે આપણને સાયકોકાઇનિન જોવા મળે છે। વૃદ્ધિ અવરોધકની જો વાત કરીએ તો એમાં છે એબ્સેસિક એસિડ, કોણ છે, એબ્સેસિક એસિડ। એબ્સેસિક એસિડનું કામ શું, વનસ્પતિની વૃદ્ધિ અવરોધવાનું કામ કરે છે અને એની અસરથી પર્ણો કરમાઈ જાય છે। ક્લિયર, ફટાફટ રિવિઝન થઈ ગયું। ચાલો આગળ વાત કરીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો, ફરજા સિમસિમ બરાબર, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, હવે આપણી વાત થઈ છે, વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ પૂરા થઈ ગયા, પ્રાણીઓમાં કેવા કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો હોય એની આપણે વાતચીત કરવાની છે। તો મિત્રો આ એક ચાર્ટ ખાલી તમે યાદ રાખજો, આપણી અંદર વિદ્યાર્થી મિત્રો ટોટલ આટલા બધા છે એ ગ્રંથિઓ છે। જેમ કે વાત કરીએ તો આપણા મગજની અંદર હાઇપોથેલેમસ, પિનિયલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, મગજમાં ટોટલ 3 ગ્રંથિ છે બરોબર। ગળાની અંદર તમે વાત કરો તો ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ અને થાઇમસ, આ 3 ગ્રંથિઓ છે। પછી કિડનીની જો વાત કરીએ એની ઉપર વિદ્યાર્થી મિત્રો છે એ ઓક્સિન એડ્રિનલ ગ્રંથિ છે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો સ્વાદુપિંડ, એ પણ એક પ્રકારની ગ્રંથિ છે, અને અહીંયા નીચે જે તમે જોઈ રહ્યા છો ભાઈ લીમુડા બરોબર, એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, શુક્રપિંડો, એ પણ એક પ્રકારની ગ્રંથિ છે। જેવું પુરુષમાં જેવું સ્ત્રીમાં છે, ખાલી ચેન્જીસ ક્યાં છે, તો કે અહીંયા જ ખાલી ચેન્જીસ છે, ક્યાં, અહીંયા જ। પુરુષમાં શું હોય તો કે શુક્રકોષો, શુક્રપિંડ હોય, અને સ્ત્રીમાં અંદરની બાજુ અંડપિંડો હોય, બીજો કાંઈ ફરક નથી બરોબર, બાકી હોય તો બંનેમાં જ। ચાલો હવે આપણે જોવાનું છે કે ભાઈ પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ, શું જોવાનું છે, પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ એટલે કે લક્ષણો, કે પ્રાણી અંતઃસ્ત્રાવનું લક્ષણ શું છે, શું કામ કરે। તો પહેલું તો મનુષ્યની અંદર વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો ઘણા બધા છે। જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું તો વિદ્યાર્થી મિત્રો બે અંતઃસ્ત્રાવો, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જેને આપણે જીએચ કહીએ છીએ, ગ્રોથ હોર્મોન્સ કહેવાય અંગ્રેજીમાં એને બરોબર, અને બીજું છે એ થાઇરોક્સિન બરોબર। આ બંને છે એના વિશે વાત કરી દીકરાઓ, તો અહીંયા ધ્યાન આપજો કે જો કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ એના મગજમાં રહેલી જે પિટ્યુટરી ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિ, એ પિટ્યુટરી ગ્રંથિ વ્યવસ્થિત પ્રમાણમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ના કરે, વ્યવસ્થિત પ્રમાણમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ના કરે તો એ બાળક બિચારો છોટું થઈ જાય, શું થઈ જાય,
છોટું, શું થઈ જાય? છોટું. બરોબર. બીજું આવે છે થાઇરોક્સિન. આ થાઇરોક્સિન છે એ થાઇરોઇડ ગ્રંથિ ઉત્પન્ન કરે. જો આ થાઇરોઇડ ગ્રંથિ પ્રોપર પ્રમાણમાં થાઇરોક્સિન ઉત્પન્ન ના કરે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરનું સંતુલન છે એ જળવાય નહીં, અને જેનાથી આપણને થાઇરોઇડ નામનો રોગ થાય. શું થાય? રોગ થાય. અહીંયા જો એ જ વાત કરી છે, ઊંચાઈમાં વધારો ઘટાડો, ઘણા બધા લાંબડા હોય, ખબર વધે જ જાય. આપણે કે હું એના વહાણા જેવો છો, બરાબર? એ વહાણા જેવો એને થવું નથી. એની મગજની જે પિટ્યુટરી ગ્રંથિ છે ને એ કરાવે બિચારા, રોંગ ધતિંગ એ કરાવે છે. આવડી ઇત્તુ સિવાય ઇત્તુ સી આ સાહેબ તલના દાણા જેવડી, પણ એ બધું નચવી દે તમને. તલ તો ન કહેવાય, મગના દાણા જેવડી. બધું તમારે બધું ઈ જાજો અહીંયા હોય જશે. એક્ઝેક્ટ તમે અહીંથી હોલ પાડો ને, અને અહીંથી હોલ પાડો એક્ઝેક્ટ સેન્ટરમાં અંદર અહીંયાથી, બરોબર? પણ એ હોય મગના દાણા જેવડી. તલ તો બહુ નાનું થઈ ગયું, વધારે મોટો ફાંકો મરાઈ ગયો. પણ ઈ તમારા બધાની ખીચડી કરી નાખે. ઊંચું ટૂંકું મોટું જે બધું કરવાનું કામ ઈ જ કરે, બરોબર? જેમ કે તમે લોકો ઘણી કોઈ પ્રેમ થતો હોય, દિલ લગા લિયા मैंने तुमसे बात करके बोलपेन लेके, તો એ જે દિલ લાગી જાય તમારું વિદ્યાર્થી, એ દિલ આ પિટ્યુટરી ગ્રંથિ તમને લગાડે છે, બરોબર? તમને જે આ આનંદનો અનુભવ થાય ક્યારેક દિલ તૂટી જાય, ક્યારે યાર સાથ મારો તું હો દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે, દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે, તને જે દી ભૂલું, એવું આપણને થાય ક્યારેક. આ બફાટ છે, બરોબર? હાચા પ્રેમીઓની તને હાઈ લાગશે. વાહ 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 વાહ. તો મિત્રો આ બધું પિટ્યુટરી ગ્રંથિ કરાવે છે, તમારે બિલકુલ ટેન્શનમાં આવવાનું નથી. બીજું છે વામનતા, બરોબર? ઠીંગણા હોય ને, ઠીંગણા, વામન ભગવાન થઈ ગયા, તમને લોકોને ખબર હોય. તો એમાં પિટ્યુટરી ગ્રંથિ ભગવાનની બિચારાની થોડીક ઓછી કામ કરતી છે, બની શકે એવું, બરોબર? આપણને ખબર નથી, પણ આવું તમે રિલેટ કરી શકો. ભાઈ ડિસરિસ્પેક્ટ નથી કરતો, ભાઈ ભગવાનની ડિસરિસ્પેક્ટ ક્યારે નહીં કરવાની. ભગવાન છે ભાઈ, ગમે ત્યારે ભોળિયો વાળી દે. ભગવાનની ક્યારેય ડિસરિસ્પેક્ટ નહીં કરવાની, કારણ કે ભગવાનમાં જ ભ છે, ભોળિયો વાળી દે ભાઈ ગમે ત્યારે. અત્યારે હું જે બોલું છું, અત્યારે હું જે રમત કરું છું, અત્યારે હું મજા કરું છું, તો એ મજા ભગવાન ખાલી આમ કરે ને, આમ ભાઈ હિરણ્યા નચા ડાલુંગા નચા, તો પછી આપણે નચવા મળીએ. અત્યારે ભણાતો ગાંડો કરી દે ભગવાન, કે નક્કી નહીં, સમજે છે? એટલે આ બધું તમે જુઓ ભાઈ, આ બધું ભગવાન છે ને બહુ કૃપાળુ છે આપણા ઉપર. લાવ આપણને ભગવાને બહુ સારી એવી વસ્તુ બધી આપી છે કે જેનાથી આપણે સરસ મજાના જીવી શકીએ છીએ. ભગવાન ખાલી એક ચેતાકોષ આમથી આમ કરી દે ને, એક ચેતાકોષ આમથી આમ નચાવી દે તમને, બોલો ગમે એટલો સમજવો એની ગાંડો થઈ જાય. એટલે ભગવાન અરે ક્યારેય ભવાડા કરવાના નહીં, બાકી ભગવાન ગમે ત્યારે ભૂકા બોલાવી દે, બરોબર? ચાલો, તો આ વર્લ્ડ રેકોર્ડ તમે જોઈ રહ્યા છો, ટોલેસ્ટ વ્યક્તિ, બરોબર? આ વ્યક્તિ આ છે ભાઈ, જો એની ગર્લફ્રેન્ડ કેવડી નાની લાગે હાવ, બરોબર? અને એક છોટું, એ આપણા છોટું હે, બરોબર? જે પોતે 2 ફૂટ 1.68 ઇંચનો છે, દુબઈનો ભાઈ રહેવાસી છે. 2022 નો વર્લ્ડ રેકોર્ડ છે, પછી તો કોઈ બનાવ્યો પણ છે, બરોબર? આ છોટું આપણો, બરોબર? હવે વિદ્યાર્થી મિત્રો આવે છે એક છે ગોઈટર નામનો રોગ. મેં તમને વાત કરી ને કે ભાઈ આપણા ગળામાં થાઇરોઇડ ગ્રંથિ હોય, એ થાઇરોઇડ ગ્રંથિ જો વ્યવસ્થિત પ્રમાણમાં થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન ના કરે તો આપણને ગોઈટર નામનો રોગ થાય. શું થાય? ગોઈટર નામનો રોગ થાય, અને જેનાથી આપણું ગળું છે ને ફૂલાવા માંડે, અને કંઈક આવી અસર તમને જોવા મળે. જો ધીસ ઇઝ ધ ગોઈટર રોગ, બરોબર? ક્લિયર થાય છે? આગળ વાત કરીએ મિત્રો. બીજું છે મધુપ્રમેહ, જેને આપણે ડાયાબિટીસ કહીએ, જેમ કે મને ડાયાબિટીસ છે ભાઈ, બરોબર? તો જો આપણા શરીરમાં જે ઓલી સ્વાદુપિંડ હોય, સ્વાદુપિંડ એ જો પ્રોપર માત્રામાં, યોગ્ય માત્રાની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન ના કરે, ઇન્સ્યુલિન એ અંતઃસ્રાવ ગ્રંથિ છે, અંતઃસ્રાવ છે, જે ઉત્પન્ન ના કરે તો આપણા રુધિરમાં શર્કરાનું સ્તર વધતું જાય, અને શર્કરાનું સ્તર વધે તો કિડની ઉપર અસર થાય, બરોબર? પછી આપણા શરીર, પગ ઉપર અસર થાય, ગેંગ્રીન થઈ જાય, પગ કપાવા પણ પડે, આવું ઘણું બધું શક્યતાઓ છે. તો મધુપ્રમેહ પણ એક રોગ છે કે જો આપણી સ્વાદુપિંડ ન હાચવીએ તો તકલીફ પડે, બરોબર? ચાલો આગળ વાત કરીએ દીકરાઓ. તો આ ડાયાબિટીસ. હવે થોડાક બીજા અંતઃસ્ત્રાવોની વાત કરી લઈએ દીકરાઓ. જો આ પિટ્યુટરી ગ્રંથિ દેખાય તમને લોકોને, અહીંયા દેખાય મગજની અંદર એક્ઝેક્ટ વચ્ચે આ પિટ્યુટરી ગ્રંથિ છે, બરોબર? જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને જે બધા જ અંગોની વૃદ્ધિને ઉત્તેજે છે. ચાલો આગળ વાત કરીએ. આ થાઇરોઇડ ગ્રંથિ દેખાય તમને લોકોને, થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવી રીતે ફિટ થયેલી હોય થાઇરોઇડ ગ્રંથિ, બરોબર? જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને શરીરની વૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે, યોગ્ય વૃદ્ધિ માટે જરૂરી છે.
નેક્સ્ટ આવે છે સ્વાદુપિંડ. જો તમે જોઈ રહ્યા છો અહીંયા તમને સ્વાદુપિંડ દેખાતું છે. આ સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અને જે રુધિરની અંદર શર્કરા એટલે કે ખાંડનું પ્રમાણ છે એ પોતે નિયમિત કરે છે. બીજું આવે છે શુક્રપિંડ. ભાઈ એ શુક્રપિંડ છે એ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ શુક્રકોષ તો ઉત્પન્ન કરે જ છે, પણ સાથે સાથે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે કે જે નરની અંદર જે જાતીય ગૌણ લક્ષણો છે, અવાજ ઘોઘરો થવો, દાઢી મૂછ વાળ ઉગવા, ખંભાનો ભાગ પહોળો થવો, સ્નાયુબદ્ધ બનવું, શિષ્ટ પ્રસંગો બાદ મોટું થવું, બરોબર, આ બધું જે તમે જુઓ છો એ નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરવાનું કામ કોણ કરે છે? તો કે ટેસ્ટોસ્ટેરોન કરે છે. બરોબર. સર તમે બદલી ગયા છો. એટલે ભાઈ હું નથી બદલ્યો યાર, એનો ઈચ્છું હિરણ નસીત જ રહેશે હંમેશા માટે. 60 વર્ષનો ભાભો થાય ને ત્યારે ઈ જ રહે, બરોબર, અત્યાર સુધી જ રહે, ક્યારે બદલશું નહીં. હા, થોડુંક રમૂજી હોય આપણું કામકાજ એટલે મજા આવે. ભાઈ યાર આપણે જો સિરિયસતાથી ભણીએ જ છીએ તો ક્યારેક રમૂજી કરીએ તો તમને મજા આવે. કારણ કે મને તો ખબર નથી કે તમે ઓનલાઈન બેઠા તમે હુતા છો, તમારો મૂડ ખારો છે, તમારો મૂડ ખરાબ છે, મને જ ખબર નથી. તમારો મૂડ સારો રહે, સારો થઈ જાય, ખરાબ હોય તો સારો થઈ જાય, બરોબર, અને સારો હોય તો વધારે સારો થઈ જાય. એના માટે તમારા માટે જરાક રમતમાં મસ્તી કરતો હોય, થોડીક વાતચીત કરતા હોય આપણે, એટલે એ ખાલી જસ્ટ ફોર ફન, કોઈ વસ્તુનું પ્રમોટ કરતો નથી. ઘણા બધા કે સાહેબ તો કેવું શીખવાડે, બરોબર, એવું કાંઈ નથી ભાઈ, બરોબર. ચાલો હવે આવે છે અંડપિંડ. તો તમે જોઈ રહ્યા છો સેન્દ્ર અંડપિંડ. અંડપિંડ અંડકોષ તો ઉત્પન્ન કરે જ છે, પણ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે કે જેમાં માદા પ્રજનન અંગોનો વિકાસ થાય અને બીજું નિયમિત ચક્રોનું નિયંત્રણ પણ થતું હોય છે, નાસિક ચક્રનું નિયંત્રણ પોતે થતું હોય છે. પછી આવે છે કઈ? તો કે ભાઈ એડ્રિનલ ગ્રંથિ. તો એડ્રિનલ ગ્રંથિ જો આ મૂત્રપિંડ છે એની ઉપર આવી રીતે કેપ ટોપી જેવી રીતે ગોઠવાયેલી હોય, જે પોતે શું કરે? તો કે એડ્રિનલ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. મેં તમને વાત કરી હતી ને કે શરીરને અકસ્માતિક એટલે કે લડો અથવા તો ભાગોની સ્થિતિમાં તૈયાર કરે. કે ભાઈ લડો એટલે ભાગોની સ્થિતિમાં તૈયાર કરે. એટલે મેં વાત કરી ને કે ભાઈ જ્યારે તમારે દોડવાનું થાય તો હૃદયના ધબકારા વધારવા પડે, બરોબર, દોડવાનું પૂરું થાય હૃદયના ધબકારા ઘટાડવા પડે. તો આ બધી વસ્તુની જગ્યાએ છે એ તમને આ એડ્રિનલ ગ્રંથિ કામ લાગે. પછી આવે છે હાઇપોથેલેમસ. આ પિટ્યુટરી ગ્રંથિની એક્ઝેક્ટ બાજુમાં હાઇપોથેલેમસ આવેલું હોય, જે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, જે પોતે પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્ત્રાવ મુક્ત કરવા માટે પ્રેરતી હોય છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે ફટાફટ ધોરણે હું 1 જ મિનિટ કેમેરો બંધ કરું છું, 1 જ મિનિટ કેમેરો બંધ કરું છું. આઈડી પાસવર્ડ નાખતા હું શરૂઆતમાં ભૂલી ગયો છું, માફ કરી દેજો. 1 જ મિનિટ દીકરાઓ, 1 જ મિનિટ. તમને અંધારું દેખાશે, તમે કહેશો કે ચારો ઓર કોહરા ही कोहरा, હે પ્રભુ, હે પ્રભુ, ચારો ઓર કોહરા ही कोहरा. તો કોહરા કોહરા કરવા પડે ભાઈ, બાકી તમે અમને જીવવા ન જોઈએ યારો, બરોબર. તો 1 જ મિનિટ બીજા મિત્રો, મને 5 જ મિનિટ આપજો. 5 મિનિટ તો નહીં પણ 1 જ મિનિટ. 95 1 22 બધું નો બોલા હિરેન મોબાઈલમાં, બાકી આ છોકરા બધું સાંભળી જાય, બરોબર. હેકરે ભાઈ, હેકરે. ચાલો એ જેના પો એમપી બેચ છે ને આપડી. એ લે આ હું થઈ ગયો ભાઈ, લાઈવ પોલ કરવાના ને. ચાલો રેડી, લાઈવ પોલ ઇઝ હિયર. હવે खुले से દીકરાઓ દરવાજા. ઢડાન ઢડાન ઢડાન. कौन बनेगा करोड़पति में आपका स्वागत है. અહીં ચલો રેડી, તો સ્ટાર્ટ કરીએ. તો પહેલો સવાલ તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે અહીં. નીચે આપેલા પૈકી કયો અંતઃસ્ત્રાવ છે? ચાલો ભાઈ ફટાફટ. શાલો વ્હાઈટ સ્ક્રીન આવી ગઈ. 1 જ મિનિટ, 1 જ મિનિટ. ચલો ડન છે વિદ્યાર્થી મિત્રો, ડન છે, ક્લિયર છે, આવી ગયું બધું. પાછું ભાઈ તમારી છે ને બહુ ટેવ ખોટી છે યાર. તમે યાર કાંઈ પ્રોબ્લેમ મને હું કામ ફોન કરો છો? મને ફોન ના કરતા ફોન નથી ઉપાડવાનો. તમારે જે પણ કામ હોય ને, તમારે જેનું પણ કામ હોય ને, આવે છે બરોબર. ન આવતું એવા એપ્લિકેશન બહાર એકદમ ફરીવાર જોઈન થઈ જાવ. એપ્લિકેશનમાંથી બહાર એકદમ ફરીવાર જોઈન થઈ જાવ ફટાફટ. ચાલો ફટાફટ. એટલે ભાઈ જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય મને ફોન ના કરો, ટેકનિકલ ટીમને ફોન કરો. હું કોઈને ફોન ઉપાડીશ નહીં. હું તમારી જેમ જ છું પણ મને કાંઈ ટેકનિકલ ટીમમાં નથી આવડતું, બરોબર. મને કાંઈ નથી ભાઈ, રિસ્ટાર્ટ ન થાય ભાઈ, આમ જ હોય. ભાઈ ચાલો આગળ વાત કરીએ. નેક્સ્ટ સવાલ આવે છે, 2 ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે. ચાલો ભાઈ જવાબ આપશો. જવાબ. આ તો આવી ગયો ભાઈ, આપણે શીખવાડ્યું તું. નહીં આવડેગા तो मैं तेरे को 2 डालूंगा. चल अच्छा से जवाब दे बिडू, अच्छे से जवाब दो बिडू. चलो. यस, राइट आंसर 245 જણાનો છે.
વેરી ગુડ. ત્રીજો સવાલ જોઈએ. છોડના મૂળ શું દર્શાવે? આ વિચારીને જવાબ આપજો ભાઈ, વ્યવસ્થિત આપજો જવાબ વિચારીને. ખોટા જવાબ ઘણા બધા આમાં આપશે. ઓપ્શન નો આવે તો કાંઈ વાંધો નહીં, કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. એ તમારું તમ તારું હું જોવ જ છું અહીંયા. ઓપ્શન આવે તો જ જવાબ આપે પડે, તો જેવું જવાબ આપે. કોમનો જવાબ નથી આપતા ફાલતુ થતું બહુ બધી કરીએ છીએ આપણે પંચાયત તો. ઓહો, કીધું મેં તમને લોકોને ખોટા જવાબ બહુ આવશે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર હતો. ચાલો નેક્સ્ટ આવે છે. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? તૈયાર કરે છે ભાઈ. ચાલો ચાલો, હમણાં જ આવ્યું, આપણે હમણાં જ જોયું, હમણાં જ. આ મોજા, આ મેરી જાન. ચાલો, ગુડગુડા ગુડ. ચાલો, પાંચમો એમસીક્યુ. મગજ ખાલી જગ્યા જવાબદાર છે વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરની સંતુલન જાળવવા માટે, કે આપેલા તમામ? ઓહો 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 ઓહો. ટણન 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 ટણન. ઓ બલ્લે બલ્લે સાવા સાવા, બલ્લે બલ્લે સાવા સાવા. જવાબ આવી ગયો છે. ચાલો જોઈએ વિનર કોણ છે. ઓહો, ચંદ્રયાણી જય, ચંદ્રાણી જય. પુરોહિત દેવાંશી બીજા ક્રમે, અને જાગૃતિબેન પટેલ ચોથા ક્રમે છે. પટેલ પ્રાચી, ઓકે. મહેક ચાવડા, પછી ઋષભ. ઓહો, આવી ગયો પહેલા નંબરે ચંદ્રયાણી જય. વિપુલભાઈ ઇઝ ધ વિનર. બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધી સ્ટુડન્ટ, કે ભાઈ એને મસ્ત મજાના જવાબ આપ્યા. અને બિચારા કોકને અન્ય પણ થયો છે, કારણ કે આજે પેલું કંઈક એરર આવી ગઈ હતી એના માટે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, જે આપણે ક્યાં હજી ઘણા બધા લેક્ચરો બાકી છે, એમાં જીતશું. હે, નિરાશ નહીં થવાનું ભાઈ, મહેનત કરતી રહેવાની હંમેશા માટે. જેટલી પણ મહેનત કરતા રહેશો મિત્રો, એટલા તમે આગળ વધી જશો મિત્રો. ખબર પડી તમને લોકોને મિત્રો? તો અહીંયા આપણી આ જે મેન્ટી ક્વિઝ છે એ હકીકતમાં પૂરી થઈ છે. અને હવે પાછા બેક ટુ વર્ક આવી જઈએ. ડીપીપીમાં હોમવર્ક આપ્યું છે, ખાસ ચેક કરજો. ઓલું હેન્ડ નોટ્સ કામ લાગે છે? હે, ઓલા આઈએમપી સવાલ મૂકું છું, કામ લાગે છે કે બાકી એવું ન મૂકું તો હાલશે? લાગે છે ને કામ? તો વાંધો નહીં. બાકી મને એમ લાગતું તમે યુઝ નહીં કરતા હોય તો પછી ખોટું હું બનાવીને છે પાછળ મહેનત કરવી. બસ આ બધા ઇમ્પોર્ટન્ટ સવાલ જ એમાં મૂકું છું. આટલા કરશો ને તો સારામાં સારા માર્ક્સ આવશે તમને. बरोबर? क्लियर हो रहा है क्या? डन हो रहा है क्या? ओके, ચાલો ગુડ ગુડા ગુડ. બરોબર. બાકી ડીપીપી માં પણ હું થોડાક સવાલો આપું છું. તમને લાગતું હશે ડીપીપી માં ઘણા બધા જો ડીપીપી સોલ્વ કરતા હોય તમને લાગે કે સર આમાંય સવાલ છે ને આમાંય સવાલ છે, તો સમજવાનું કે મોસ્ટ એમપી હોય. સમજાણું? ઘણી બને કે ભાઈ ડીપીપી સેમ હોય ઓલા સવાલ સેમ આવતો હોય, તમને લાગે કે આ તો સેમ સાહેબ આપ્યું, આની કરતા આ બે હુકમ આપતા છે. પણ ઈ મોસ્ટ એમપી હોય ત્યારે બે વખત આપ્યું. આ બધું રિસર્ચ થાય, એમને સીધા આપી ન દેવાના હોય ગમે એ સવાલ. સમજાણું? રિસર્ચ કરીએ અમે પહેલા, વિચારીએ કે કયા સવાલ આપવા કયા સવાલ ન આપવા. એટલે આ બધું વિચારીને પછી તમને આપતા હોય છે, તો યુઝ કરજો. અને બીજું, જો ભાઈ મને એક સવાલ આવ્યો તો જેટલા લોકો નવરા હોય, કઈ કામ ન હોય, તો 2 મિનિટ 3 મિનિટ આપણે છે બગાડીએ તમારા માટે. બગાડીએ ને ઇન્વેસ્ટ કરીએ. સોરી, મારો શબ્દ ખરાબ બોલાઈ ગયો. એક વિદ્યાર્થીનો ગઈકાલે મને ફોન આવ્યો હતો રાત્રે, આઈ થિંક 10 વાગે, અને મને કહે કે સર મને બહુ ટેન્શન થાય છે. કીધું શેનું ટેન્શન? એ કે સર મારે સિલેબસ બાકી રહી ગયો છે, મારે ભણવાનું બધું બાકી છે, વાંચવાનું મારે બાકી છે, અને મને અત્યારે બહુ ટેન્શન થાય છે, હું શું કરું? તો એને મેં એક જ સૂચન કીધું કે ભાઈ જો આ, પછી મેં પૂછ્યું, મેં પછી સૂચન એમ પહેલા મેં પૂછ્યું કે ભાઈ શું કામ ટેન્શન થાય છે? કે સર પેલા મોજ મસ્તી બહુ થઈ ગઈ. હાવું મને જવાબ આપ્યો. એટલે મેં કીધું એ સમયે જો તું એ છોકરો રૂબરૂ હોત ને તો ધોલાઈ કરી નાખે, ચંપલે મારે. બરોબર? કારણ કે પહેલેથી આપણે કહેતા હતા એને ભણવાનું, તારે ક્યાં હતું એ. પણ પછી મેં સમજાવ્યું કે ભાઈ આઈએમપી બેચના લેક્ચરો જો, રિવિઝન કર. બરોબર? આપણું જે પેપર સેટ છે, એ પેપર સેટ મગવી લે, પેપર સેટ આખું સોલ્વ કર. બરોબર? આટલું કરીને તો સારા માર્ક આવી જશે. બરોબર? એમ તમને પણ હું કહું છું કે ગભરાતા નહીં, આઈએમપી બેચના લેક્ચરો જોજો. બરોબર? 7 ડે ક્રેશ કોર્સના લેક્ચરો, યુટ્યુબ ઉપર પણ ઘણા બધા આઈએમપી સવાલો આવશે, પેપર સેટમાં પણ સવાલો છે, યુટ્યુબ ઉપર તમારા માટે ઘણું બધું મેં લાવીએ છીએ. બરોબર? તો એ લેક્ચરો પણ જોવા, તો સારામાં સારા માર્ક્સ આવશે. બિલકુલ તમારે દોડવાની જરૂર નથી. ચાલો, તો ડીપીમાં હોમવર્ક ચેક કરજો. અને આવનારા ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ફિઝિક્સનું ચેપ્ટર નંબર આપણું છે 10, જેનું નામ છે માનવ આંખ અને क्या चाहिए रे तेरे को? रंग बे
રંગી દુનિયા એ ભણવાના છીએ. તો આજે અહીંયા સુધી રાખીએ. આવજો. ટાટા બાય બાય. થેન્ક યુ સો મચ ગાઈઝ.